ઇવેન્ટ તો થાય છે એમાં તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો, એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવે? ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ. મારો સમાજ આટલો મોટો છે, બરાબર. મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર. પણ સરકારી કામમાં એ ભાઈ એક વસ્તુ હું તમને કહું, પૈસા નથી મળતા, એ કામ નથી મળતું એવું નથી, પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ. સરકાર જો સ્વાગત તમે તમારી નારાજગી દર્શાવી, તમે એવું કીધું ઠાકોર સમાજને બોલાય નહીં. હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ, શું કરવાનું? જો હું ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર. મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? એના પછી કર્યો ને, અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો, ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી, એટલે તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી.